શ્રીરામ ઢોસાના લાડુ. હા, ઢોસાના લાડુ કેવા આવતા હશે? મહાદેવ, આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈફ 360. આજે અમે गुड मॉर्निंग दोस्तों, कैसे हो? बढ़िया। तो अब हम जा रहे हैं जिंदगी के नए सफर में। हेलो, कहाँ जा रहे हैं वो सस्पेंस है, वो अब आपको वहाँ पहुँच के बताएंगे। હવે પાછા આવીએ તો પછી આવી ગયા આપણે નવા પુલ, રાજકોટનો સાંઢિયા પુલ. નવું ઓપનિંગ હતું એટલે આમની કોરથી બધું ડાયરેક્ટ નીકળવા માંડ્યા પહેલાંની એમ. પહેલાં એટલા બધા આવી રીતે બંધ જ હતું એટલે રાજકોટ માટે નવું નજરાણું દીધું. આવી રીતે જતા કામકાજ કરતા જતા હતા. આનંદ આવતો હતો અને આજે થોડુંક વાતાવરણ સારું હતું કારણ કે તડકો એટલો લાગતો નહોતો હાવ. સન્નાળા પોલીસ ચોકી આવી ગયા. સન્નાળા પોલીસ ચોકી બાજુ હવે આ જોયું એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે આપણે આજે કઈ બાજુ છીએ. કામકાજ હવે ચાલુ કરીએ. નાસ્તો કરવા પફ લીધો, વેફર, સોડા. મજા આવી ને? हाँ, हलवो नाश्तो। શ્રીરામ ઢોસાના લાડુ. હા, ઢોસાના લાડુ કેવા આવતા હશે? તો ચાલો ગાઈસ, તમે કમેન્ટમાં જણાવો મોરબીવાળા ખાસ ઢોસાના લાડુ શેનાથી બને, એમાં શું એવું નાખે? કંઈક કરતાય છે. મોરબીવાળા જણાવશે આપણને કમેન્ટમાં. હાલો, આમાં એક છોકરો પડી ગયો, બાજવાનું ચાલુ થઈ ગયું. છોકરાને કંઈક લાગ્યું છે. એના પપ્પા આવી ગયા ઘડીક વારમાં. ટાઈમે નીકળો ન ખાધું તો ત્યાં એના પપ્પા આવી ગયા. ખીજાવા માંડ્યા કે આ કોને કર્યું, આમ ને તેમ ને. આયલા રાખે. હવે છોકરા છે, સમજે નહીં, શું કરીએ. ભાઈ ને ચશ્મા વસમાં આજે હાલો જમવા. અમિતભાઈ હવે તમને મસ્તીની જગ્યા લઈ જાય જમવા. હાલો તો જમવી ભૂખ લાગી ગઈ તાબડતોડ. હા, મજા આવશે ને જમવામાં. ભૂખ કેવી લઈ ગઈ, જમવાનું સારું હોય તો મોજ પડી જાય. રિવ્યુ આપજો તો તમને આજે બહુ મસ્ત જગ્યાએ જમાડું. ચાલો અમિતભાઈને જમાડી અને પછી આગળ જોઈએ કેવું કઈને ગમ્યું. રેસ્ટોરન્ટ ખાના ખાને આવ્યા છે. બહુ મસ્તીની જગ્યાએ આવ્યા છે. જેમ કે મોરબીમાં આવ્યા છે અને શ્રીજી છે નામ, શ્રીજી રેસ્ટોરન્ટ. બહુ મસ્ત. હું પહેલેથી જાણું છું. અમિતભાઈને લઈ ફર્સ્ટ ટાઈમ છે આપણો, તો જોઈએ શું કે એક્સપિરિયન્સ. મજા આવે. ચાલો જમીન પછી મળીએ. ત્રણે આપી દો મને.
વિડીયો ચાલુ છે. સાયલેન્ટ કરી નાખો ને. મસ્ત થાળી તૈયાર. અમિતભાઈ ભરે છાશ કરીએ મજા. મજા આવી જમીને. એક નંબર મજા આવી ને. આપણે લઈ જઈએ અહીંયા મજા જ આવી લાગે છે. જવા તો દો ભાઈ. ફૂલ બાધા બાધી ચાલુ. ફૂલ સીટુની મારા મારીએ. હાલો હાલો હાલો. હું અમે જોવો પાછળ. ઓલા ભાઈ પાછા ઉતરે. એટલે કેમ ઉતરા વળી? રાજકોટ જ નથી જવું. રાજકોટ આજનો સફર એકદમ એક્સાઇટિંગ. તો ચાલો તો હવે બસ સ્ટેન્ડ હવે પહોંચી ગયા. થાકી ગયા. કમરનો દુખાવો થઈ ગયો. એસટીની બસમાં બેસી ગઈ છે. ભલે સલામત સવારી એસટી અમારી, પણ કમરનો દુખાવો કરી નાખે. સીટું એવી છે પણ પહોંચાડી દીધો હેમ હેમ. રાજકોટ પહોંચી. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ. જય મહાદેવ. તમારે મહાદેવ. તમારે કાંઈ કેવું? ચાલો અમિતભાઈ, હવે પાછા મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય. શુભ રાત્રિ.